નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 6 રીડ 1 ડબલ્યુ ક્રુઝ જેમાં ફ્લેમ્બો એક ફ્લેમ્બો જે છે એ વેલેન્ટિન નામનો એક પેરિસનો જે જાણીતો ગુનાશોધક જે છે તે લંડન આવે છે ફ્લેમ્બોને પકડવા માટે. વેલેન્ટિન જે હોય છે એ નાની વિગતોને ખૂબ ચતુરાઈથી ધ્યાનમાં લે છે, બરાબર છે. લંડન આવે છે તો એક રેસ્ટોરન્ટમાં તે જાય છે. ત્યાં તે સાકરના વાટકામાં પણ મીઠું શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. કોણ? વેલેન્ટિન. એટલે કે વેલેન્ટિન જે છે તે અશક્ય લાગતી બાબતોની પણ ઝીણવટભરી તપાસ કરતો હોય છે, બરાબર. તેણે રેસ્ટોરન્ટમાં જાય છે તો વેઇટરને શંકા છે કે જે વૃદ્ધ પાદરીઓમાંનો એક જે દિવસના પૂર્વ ભાગમાં આવ્યો હતો તે પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ પર શું ઢોળ્યો હતો. વેલેન્ટિન જે છે એ બજારમાં જાય છે એક સ્ટોલ વાળા પાસે, તો તૂટેલી બારી અને રેસ્ટોરન્ટમાંથી પ્રાપ્ત થતી વિગતોની મદદથી તે આગળ વધે છે. પાદરી જે હતો તે બજારમાં દુકાનના સફરજન આપથી ટેમ કરી નાખ્યા તે નારંગી અને નટ્સની કિંમતના લેબલ બદલી નાખ્યા હતા. બીજા રેસ્ટોરન્ટમાં ગયા ત્યારે બિલની રકમ વધારી દીધી હતી. આ ફ્લેમ્બોએ કર્યું હતું અને ઇરાદાપૂર્વક બારી પણ તોડી નાખી હતી. પછી તે હેમ્પસ્ટેડ હીથમાં આવી ચડે છે. ત્યાં બે માણસો જે છે એ સાદા દેખાય છે, પાદરીને જુએ છે. વેલેન્ટિનને ખબર પડી જાય છે કે આ જ ફ્લેમ્બો છે. પછી બંનેની વાત સાંભળે છે. છેલ્લે આપણે કે ફ્લેમ્બો એવું કહે છે કે તું મને તે ક્રુસ જે છે આપી દે, પણ પાદરી જે છે એ એવું કહે છે કે મને તું નહીં આપે, કેમ કે કારણ કે તે ઓલરેડી ક્યારનું મારા ખીચામાં છે. જે ક્રુસ જે છે તે ક્યારનું મારા ખીચામાં છે. ધ સ્મોલ પ્રીસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર? એટલે ઠીંગણા પાદરીએ કહ્યું કે ચોક્કસ તારી પાસે છે. ફ્લેમ્બો એલ્ડ વિથ ડિલાઇટ. ફ્લેમ્બો જે છે એ આનંદથી કિકેરી પાડવા લાગે છે. માય ગોડનેસ, યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર. યુ ટર્નિપ એટલે બાઠિયા. હા બાઠિયા, હા તું બાઠિયા, હું 100% સાચો છું. આઈ હેડ અ સેન્સ ટુ મેક ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. ફ્લેમ્બો કહે છે કે મારામાં તો બુદ્ધિ હતી જ કે હું સાચા ક્રુસની નકલ બનાવી શકું. નાઉ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ફોરગોટ ધ જ્વેલ. આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. હવે મિત્ર, તારી પાસે જે નકલી ક્રુસ જે છે અને મારી પાસે અસલી મોતી છે. એન્ડ ઓલ્ડ ટ્રિક્સ ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. બહુ જ જૂની અને જાણીતી યુક્તિ, ખૂબ જ જૂની યુક્તિ. શું કહે છે? જે લાંબો હોય છે તે ફ્લેમ્બો હોય છે, ઠીંગણો હોય છે એ ફાધર બ્રાઉન હોય છે. એટલે ફ્લેમ્બો એવું કહે છે કે ક્રુસ જે છે એ ક્યારનું મારા ખીચામાં છે. ઠીંગણા પાદરી હતા, એણે શું કીધું? એનું નામ હોય છે ફાધર બ્રાઉન. કે એ શું કહે છે? તો ચોક્કસ તારી પાસે છે એમ. તો ફ્લેમ્બો જે છે એવું આનંદથી કિકેરી પાડી ઉઠ્યો છે. બાઠિયા, હું 100% સાચો છું. શું કહે છે ઓલા ઠીંગણા પાદરીને? એ જે હોય છે ફાધર બ્રાઉન હોય છે, ઠીંગણો પાદરી, કે બાઠિયા 100% સાચો છું. મારામાં એટલી બુદ્ધિ તો હતી કે હું સાચા ક્રુસની નકલ બનાવી શકું. હવે મિત્ર, તારી પાસે જે નકલી ક્રુસ છે અને મારી પાસે અસલ મોતી છે.
અને આ જે છે ફાધર બ્રાઉનને કહે છે, ઠીંગણા પાદરીને, કે આ બહુ જ જૂની અને જાણીતી યુક્તિ છે, ખૂબ જ જૂની યુક્તિ છે. યસ સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન કહે, હા. યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. હા, મેં તેના વિશે પહેલાં પણ સાંભળ્યું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર ટુ લિટલ રસ્ટિક પ્રિસ્ટ વિથ ધ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. તે રીઢો ગુનેગાર તરત જ રસ દાખવતો પેલા ઠીંગણા ગામડિયા પાદરી પર ઝૂક્યો. જે ફ્લેમ્બો હતો ત્યાં ફાધર બ્રાઉન જે છે ઠીંગણો પાદરી તેની ઉપર ઝૂકે છે. તે રીઢો ગુનેગાર ત્વરિત રસ દાખવતો પેલા ઠીંગણા ગામડિયા પાદરી પર ઝૂક્યો. યુ હેવ હર્ડ ઓફ ઇટ? હી આસ્ક્ડ. તે તેના વિશે સાંભળ્યું છે? ફ્લેમ્બો જે છે એ ફાધર બ્રાઉનને પૂછે છે, ઠીંગણા પાદરીને. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે? ફ્લેમ્બો કહે છે, વેલ આઈ મસ્ટ ટેલ યુ હિઝ નેમ. ઓફકોર્સ, અલબત્ત મારે તેનું નામ નથી આપવું. સેડ ધ લિટલ મેન સિમ્પલી. પેલા માણસે સહજતાથી કહ્યું. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન, યુ નો. તે વ્યક્તિ કબૂલાત એટલે કબૂલાત. તે વ્યક્તિ કબૂલાત માટે આવી હતી, તારી જાણ માટે. તે વ્યક્તિ કબૂલાત કરવા આવી હતી કે આ અસલી છે કે નકલી છે. એમ તે જે ડુપ્લિકેટ બનાવ્યું તે અસલી છે કે નકલી છે, તે વ્યક્તિ કબૂલાત માટે આવી હતી, તારી જાણ માટે. હી હેડ લીવ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ. તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો. તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ એટલે કરન્સી પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો. એન્ડ સો યુ સી ધેટ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ. અને તેથી તું સમજ, આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું. હા, મેં એના વિશે જાણ્યું હતું. ઓલો ફ્લેમ્બો કહે છે, મેં ડુપ્લિકેટ બનાવી નાખ્યું હતું, ઓરિજિનલ ઓલરેડી મારી પાસે છે. બરોબર છે. તો કે હું તો એ તો ઘણા સમયથી જાણું છું. ફાધર બ્રાઉન ઠીંગણો કહે છે, પણ મારે તેનું નામ નથી આપવું. પણ પેલા માણસે સહજતાથી કહ્યું કે તે વ્યક્તિ કબૂલાત માટે આવી હતી, તારી જાણ માટે. તે વ્યક્તિ જે છે કબૂલાત માટે આવી હતી. તે વ્યક્તિ સંપૂર્ણપણે જે કબૂલાત માટે આવી હતી તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો. જે પાર્સલ બનાવ્યું હતું નકલી, એની ઉપર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો. અને તેથી તું સમજ કે આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું અને પછી મને તારી ઉપર શંકા કહે છે. ફાધર બ્રાઉન જે છે ઠીંગણા પાદરી તે ફ્લેમ્બોને કહે છે. બિગન ટુ સસ્પેક્ટ મી. મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. કોણ કહે છે? ફ્લેમ્બો. રિપીટેડ આઉટલો શાર્પલી. લૂંટારાએ કરકાડીથી પુનરાવર્તન કર્યું. આમ કડકાઈથી પુનરાવર્તન. તું મારી ઉપર શંકા કરવાનું શરૂ કર્યું. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બીકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ. તારી એ હિંમત કે તું મારા પર શંકા કરે અને માત્ર એ કારણથી કે હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો. બેબાદે છે કે તું મારા ઉપર શંકા કરવા લાગે. હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો, આ ધંધામાં લઈ આવ્યો અને તું મારા ઉપર શંકા કરવા લાગે છે એમ. નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. ના, જાણે કે દિલગીર હોય તેમ બ્રાઉને કહ્યું. ના, યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. તું સમજ, જ્યારે આપણે પહેલાં વહેલા મળ્યા ત્યારે જ મને તારા ઉપર શંકા થઈ. ફાધર બ્રાઉન કહે છે, ઇટ્સ ધેટ લિટલ બલ્ક અપ ધ સ્લીવ. કારણ કે તારી બાય થોડીક ફૂલેલી હતી. આઈ નો યુ પીપલ હેવ અ સ્પીક બ્રેસલેટ ધેર. હું જાણું છું કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલીઓ જડેલો બાજુબંધ પહેરે છે. કે હું જાણું છું કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલીઓ જડેલો બાજુબંધ પહેરે છો. ત્યારે એ શું કહે છે ફાધર
બ્રાઉન કે ના ના, આમ ભૂલ દિલગીર માફી માંગતા હોય એ રીતે કે ના ના, જાણે કે આમ માફી માંગતા હોય એમ દિલગીરી થઈ હોય એમ બ્રાઉને કહ્યું, તું સમજ કે જ્યારે આપણે પહેલાં વહેલા મળ્યા ને ત્યારથી જ મને તારી ઉપર શંકા થઈ, કારણ કે તારી બાઈ થોડીક ફૂલેલી હતી. તારી બાઈ જે છે, હાથની બાઈ, એ થોડીક ફૂલેલી હતી. કેમ કે હું જાણું છું કે તારા જેવા લોકો ત્યાં આગળ ખીલી જડેલો બાજુબંધ પહેરો છે. તારી બાઈ ખુલેલી હતી, પણ હાથમાં શું પહેરો છે તમારી જેવા લોકો? બાજુબંધ પહેરે છે, ખીલીઓથી જડેલો બાજુબંધ. એટલે એવું હાથમાં પહેરવાનું આવે છે. પણ તારી બાઈ હતી કેવી હતી, ત્યારથી મને તારી ઉપર શંકા ગઈ. ફાધર બ્રાઉન ફ્લેમ્બોને કહે છે, હાઉ ઇઝ ધ વર્લ્ડ? દુનિયામાં આવું ક્યારે હોય? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો બોલી ઉઠ્યો, દુનિયામાં આવું ક્યારે હોય? ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પીક બ્રેસલેટ? તે કદાપી ખીલીઓ જડેલો બાજુબંધ વિશે સાંભળ્યું છે? બાજુબંધ એ પાછું કેવો? ખીલીઓનો. કોણ કહે છે? ફાધર બ્રાઉન. કોને કહે છે? ફ્લેમ્બોને. કે તારી યાદ જ્યારે હું પહેલી વાર મળ્યો ત્યારે તારી હાથની બાઈ ખુલ્લી હતી, પણ તમારી જેવા લોકો જે છે એ ખીલીઓથી જડેલો બાજુબંધ પહેરે છે. તો ફ્લેમ્બો કહે છે કે દુનિયામાં આવું ક્યારે હોય કે તે કદાપી ખીલીઓ જડેલ બાજુબંધ વિશે સાંભળ્યું છે? ઓહ, વન્સ લિટલ ફ્લોક યુ નો. અરે બુદ્ધિ વગરના, તને ખબર પડે છે? સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન શું કહે? એટલે બુદ્ધિ વગરના, તને ખબર પડે છે? રાધર બ્લેન્કલી, ભાવ રહિત બોલ્યા કે એટલે બુદ્ધિ વગરના, તને ખબર પડે છે? વેન આઈ સર્વ ઇન હાર્ટપુલ there were 3 of them with speak bracelet. કે જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 જણ આવા ખીલાવાળા બાજુબંધ પહેરતા. હાર્ટપુલમાં એ જ્યારે ફાધર બ્રાઉન જે છે એ નોકરી કરતા હતા ત્યારે કે ખીલાવાળા બાજુબંધ પહેરતા. સો આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ. તેથી જેવી મેં તારા પર શરૂઆતથી જ શંકા કરવી શરૂ કરી. ડોન્ટ યુ સી? તને ખબર નથી પડતી? આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો ઓફ એની હાઉ. તને ખબર નથી પડતી કે મેં કોઈ પણ ભોગે ક્રૂસ સલામત રહે તેની ખાતરી રાખી હતી. આઈ વોચ યુ. તને ખબર છે? આઈ વોચ યુ, યુ નો. તને ખબર છે કે હું તારી ઉપર નિરીક્ષણ કરતો હતો. સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ. તેથી છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોયો હતો. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન. અને પછી તે જોયું નહીં કે મેં તેને પાછું બદલી નાખ્યું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને પછી મેં જમણી બાજુનું પાછળ છોડી દીધું. બાજુબંધ. એ કે મને તારી પર પહેલાંથી જ શંકા હતી કે જ્યારે હું, ફાધર બ્રાઉન કહે છે કે બુદ્ધિ વગરના, તને ખબર છે કે જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 જણા લોકોએ આવા ખીલાવાળા બાજુબંધ પહેરતા. તેથી જેવી મેં તારા પર શરૂઆતથી જ શંકા કરવી શરૂ કરી. તારો બાઈ ખુલ્લી હતી, પણ તારી જેવા લોકો કે બાજુબંધ, કેવા ખીલાવાળા બાજુબંધ પહેરતા જોયા, એટલે મને તારી પર શંકા ગઈ. પણ પછી ફાધર બ્રાઉન જે છે તે ફ્લેમ્બોને કહે છે કે બુદ્ધિ વગરના, તને ખબર પડે છે કે જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે હું 3 લોકોને ખીલાવાળા બાજુબંધ પહેરતા જોયા. મેં તારા વાત પરથી શરૂઆતથી જ શંકા કરવાની શરૂ કરી. તને નથી ખબર પડી? તને ખબર નથી પડતી કે મેં કોઈ પણ ભોગે ક્રૂસ સલામત રહે તેની ખાતરી રાખી હતી. તને એ ખબર નથી પડી, પણ મને ખબર છે. મને મનમાં શંકા ગઈ એટલે ત્યારથી મેં જે ક્રૂસ જે છે એ સલામત રહે તેની ખાતરી રાખી હતી. તને ખબર છે કે હું તારું નિરીક્ષણ કરતો હતો. તને ખબર છે કે તને મને શંકા ગઈ છે એવી તને ખબર પણ નથી પડવા દીધી, પણ તને ખબર છે હું તારું નિરીક્ષણ કરતો હતો. તેથી મેં તને પાર્સલ બદલતા જોયો હતો. બ્રાઉન કહે છે ફ્લેમ્બોને કે મેં તને છેલ્લે પાર્સલ બદલતા જોયો હતો, પણ તે જોયું નહીં કે મેં તેને પાછું બદલી નાખ્યું હતું. અને પછી મેં જમણી બાજુ
નું પાર્સલ છોડી દીધું. બરાબર છે. લેટ ઇટ બિહાઇન્ડ. પાર્સલ છોડી દીધું. રિપીટેડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ પુનરાવર્તન કર્યું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી વિક્ટરી સ્ટોન વોઝ ગોન. અને વહેલા જ તેનો વિજયનો રણકો ચાલ્યો ગયો. કોનો? ફ્લેમ્બોનો. ફ્લેમ્બોને એમ છે કે હું જે કરું છું એ ફાધર બ્રાઉનને નથી ખબર, થીંગણા પાદરીને. ફાધર બ્રાઉન ખૂબ હોશિયાર હતા. એ જ્યારે આમ ગર્વથી જ વાતો કરતો, ચાલ તું મને પાર્સલ આપી દે, ચાલ તું મને ક્રુશ આપી દે. પણ પહેલી વાર એવું બન્યું, પાછળ છોડી દીધું. ફ્લેમ્બોએ પુનરાવર્તન કર્યું. અને પહેલી વાર એવું બન્યું કે ફ્લેમ્બોનો જે વિજયી અવાજ હતો તે ચાલ્યો ગયો. વેલ ઇટ વોઝ લાઇક ધીસ. વારું તે આમ જ બન્યું, ચાલો આમ જ બન્યું. સેડ ધ લિટલ પ્રિસ્ટ. એ સહજતાથી બોલતા ઠીંગણા પાદરીએ કહ્યું. સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. એ આમ સહજતાથી બોલતા ઠીંગણા માણસે કહ્યું. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ. હું તે મીઠાઈની દુકાને પરત ગયો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. અને ક્રુશવાળું મૂળ પાસે ત્યાં મૂકી આવ્યો. ક્યાં? મીઠાઈની દુકાને. કેમ કે ત્યાં ગયા હતા, ખબર છે, શુગરમાં મીઠું હતું, શોપ ધોળી નાખ્યો હતો. એટલે કે હું રેસ્ટોરન્ટ છે ત્યાં પાછો ગયો હતો અને ક્રુશવાળું જે પાર્સલ હતું તે ત્યાં મૂકી આવ્યો. આઈ આસ્ક ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિન્સ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. જ્યારે તે પેલી સ્ત્રીને હાથ લાગે ત્યારે મેં તે પાર્સલને વેસ્ટમિન્સ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી મોકલી આપવા જણાવ્યું. હું મીઠાઈની દુકાને પાછો ગયો અને ક્રુશવાળું જે મૂળ પાર્સલ હતું તે ત્યાં મૂકી આવ્યો. અને જે ત્યાં સ્ત્રી જે હતી તે સ્ત્રીને હાથ લાગે ત્યારે મેં તે પાર્સલને વેસ્ટમિન્સ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી મોકલી આપવા જણાવ્યું. એ સ્ત્રીને. ધેન હી એડેડ રાધર સેડલી. પછી એણે દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું. આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ ધ પુઅર ફેલો ઇન હાર્ટપુલ. હાર્ટપુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને એ પણ જાણવા મળ્યું હતું કે હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડ્સબેગ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નાવ. હી એડેડ. તે રેલવે સ્ટેશનથી ચોરેલું હેન્ડ્સબેગનું આમ જ કરતો હતો, પણ અત્યારે તે એક મઠમાં રહે છે. પછી પાછો ઠીંગણો માણસ કહે છે, દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું કે હાર્ટપુલમાં એક માણસ પાસેથી મને એ જાણવા મળ્યું હતું તારા વિશે કે તે રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડ્સબેગ, હાથમાં રાખવાની બેગ જે આવે ને હેન્ડ્સબેગનું પણ તે આમ જ કરતો. કોણ? તું. પણ અત્યારે તે એક મઠમાં રહે છે, એટલે કે દૂર મઠમાં રહે છે. હી એડેડ રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. ફરી એકવાર તે દિલગીરી હોય એમ માથું ખંજવાળતા તેણે ઉમેર્યું. વી કાન્ટ હેલ્પ બીઇંગ પ્રિસ્ટ. આપણે પાદરી છીએ તે મટી જવાના નથી. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ. લોકો આવીને આવી બાબતો આપણને જણાવે છે. તો ફાધર બ્રાઉન શું કહે છે? ફાધર બ્રાઉન એવું કહે છે કે હું મીઠાઈની દુકાને ગયો હતો, ત્યાં ક્રુશવાળું જે મૂળ પાર્સલ હતું ત્યાં મૂકીને આવ્યો. પેલી સ્ત્રીને હાથ લાગે ત્યારે મેં તેને કીધેલું કે મારા વેસ્ટમિન્સ્ટરમાં મારા મિત્રને રહે છે ત્યાં તેને ટપાલથી મોકલી આપજે. પછી પાછા દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું કે હાર્ટપુલમાં એક માણસ પાસેથી મને જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડ્સબેગનું પણ આમ જ કરતો હતો, પણ ત્યારે તે એક મઠમાં રહે છે. ફરી એકવાર તેણે માથું ખંજવાળતા દિલગીરી હોય તેમ ઉમેર્યું કે આપણે પાદરી છીએ તે મટી જવાના નથી. લોકો આવીને એવી બાબતો જણાવે છે. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર. ફ્લેમ્બોએ brown paper parcel out of his inner pocket and tore it to pieces.
ફ્લેમ્બોએ તેના કોટમાંથી અંદરના ગજવામાંથી એક બદામી રંગના કાગળની કરન્સી નોટ કાઢી અને તેના ટુકડા કરી નાખ્યા. આવી વાત કરી એટલે ફ્લેમ્બોએ શું કર્યું, કોટમાં ખીચું હતું એમાંથી એક બદામી રંગનું કાગળની કરન્સી નોટ કાઢી અને એના ટુકડા કરી નાખ્યા, ફાડી નાખી. There was nothing but the paper and stick of lead inside it. ગજવામાં કાગળ અને પેન્સિલ સિવાય કશું ન હતું. He sprang to his feet and cried. તે કૂદ્યો અને બરાડી ઉઠ્યો. હવે હારી ગયો. કોણ? ફ્લેમ્બો. એને એમ હતું કે હું આને ખોટી રીતે કહીશ એટલે મને ક્રુશ આપી દેશે, પણ ફાધર બ્રાઉન હતા તે તેનાથી હોશિયાર હતા. એટલે આવી બધી વાત કરી એટલે ફ્લેમ્બોએ પોતાના કોટના ખીચામાં હાથ નાખ્યો, કાગળની કરન્સી નોટ કાઢી અને ટુકડા કરી નાખ્યા. ગજવામાં કાગળ અને પેન્સિલ સિવાય કશું ન હતું. તે કૂદ્યો અને રાડ્યો પાડવા લાગ્યો. આઈ ડોન્ટ બિલીવ યુ. હું તારી વાત માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. તારા જેવો મૂર્ખ આવી ચાલાકી કરી શકે એમ હું માનતો નથી, ફ્લેમ્બો કહે છે. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ શેલ ટેક ઇટ બાય ફોર્સ. અત્યારે પણ તારી પાસે જ ક્રુસ છે જ, અને જો તું નહીં આપી દે તો હું તે બળજબરીથી આંચકી લઈશ. કોણ કહે છે? ફ્લેમ્બો. ગુસ્સે થઈ ગયો, બરાડી પાડવા લાગ્યો. પણ હું તારી વાત, ફ્લેમ્બો ફાધર બ્રાઉનને કહે છે કે હું તારી વાત માનતો નથી. તારા જેવો મૂર્ખ આવી ચાલાકી કરી શકે એમ હું માનતો નથી, અને અત્યારે જે ક્રુસ જે છે એ તારી પાસે જ છે. જો તું મને નહીં આપે તો હું તને બળજબરીથી આંચકી લઈશ. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. ફાધર બ્રાઉને સાહજિકતાથી કહ્યું. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. ઊભા પણ થઈ ગયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. તું બળજબરીથી આંચકી શકીશ નહીં. ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. પહેલાં તો એ હજુ મારી પાસે છે જ નહીં. એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ એટ ઓલ. અને બીજું કે આપણે એકલા નથી. ફાધર બ્રાઉન જે છે તે વેલેન્ટિન ની સાથે હોય છે. શું કહે છે કે તું મારી પાસેથી બળજબરીથી લઈ શકીશ નહીં. પહેલાં તો એ હજુ મારી પાસે નથી, જે ક્રુસ જે છે એ મારી પાસે નથી, અને બીજું કે આપણે એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી. તરત જ ફ્લેમ્બો જે છે એ એકાએક ઊભો થઈ જાય છે. કેવી રીતે મિત્રો? આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. આભાર.